શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધનતેરસને એટલો ખાસ તહેવાર કેમ માનવામાં આવે છે? ઘણા લોકો માટે આ દિવસ માત્ર ખરીદીનો દિવસ છે, નવું વાસણ, સોનું કે ચાંદી લેવાનો અવસર. પરંતુ હકીકતમાં આ દિવસ આધ્યાત્મિક શક્તિથી ભરેલો હોય છે. કહેવામાં આવે છે કે જો આ દિવસે યોગ્ય વિધિથી પૂજા કરવામાં આવે તો માત્ર એક સાંજમાં જ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થઈ શકે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી અમૃતનો કળશ લઈને બહાર આવ્યા હતા. એટલે આ દિવસ આરોગ્ય, ધન અને દીર્ઘાયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. પણ દુર્ભાગ્યથી ઘણા લોકો ધનતેરસની પૂજા ફક્ત દેખાવ માટે કરે છે. દીવો પ્રગટાવી દેતા કે થોડી ફૂલો ચઢાવી દેતા, પણ સાચી રીત અને ભાવના વગર પૂજા કરવાથી એનું પૂર્ણ ફળ મળતું નથી. આજે આ વિડીયોમાં આપણે જાણશું ધનતેરસની પૂજા કરવાની સંપૂર્ણ અને સાચી રીત, એવી જે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે અને તમારા ઘરમાં સમૃદ્ધિ લાવી શકે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને પહેલા લાઇક કરો, કારણ કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી ધર્મ, વાસ્તુ અને તહેવાર સાથે જોડાયેલી ઉપયોગી માહિતી તમને સમયસર મળી રહે. હવે પૂજાની શરૂઆત કરીએ. સવારે વહેલી સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરો અને ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને સ્વચ્છ કરો. આ દિશા લક્ષ્મીજીની મનપસંદ દિશા ગણાય છે. ત્યાં લક્ષ્મીજી અને કુબેરજીની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો. એક પાટલું મૂકી તેના પર લાલ કે પીળી ચાદર વિછાવો. હવે એક નવો તાંબાનો કે ચાંદીનો દીવો લો, તેમાં ઘી કે તેલ ભરો અને 4 વાટીઓ પ્રગટાવો. સાંજે આ દીવો ભગવાન યમરાજ માટે પણ પ્રગટાવવામાં આવે છે, જે આપણા પરિવારને અણધાર્યા દુઃખોથી રક્ષણ આપે છે. તેથી મુખ્ય દ્વારની બહાર પણ એક દીવો જરૂરથી પ્રગટાવો. પછી ધન્વંતરી દેવની પૂજા કરો. એક પાન કે કાચના વાસણમાં શુદ્ધ પાણી ભરો, તેમાં તુલસી પાન મૂકો અને ધન્વંતરી દેવના સમક્ષ અર્પણ કરો. આ વખતે મંત્ર બોલો, ઓમ ધન્વંતરાય નમઃ. આ મંત્રથી આરોગ્ય અને ઉર્જાનો આશીર્વાદ મળે છે. ત્યારબાદ લક્ષ્મીજીની પૂજા શરૂ કરો. ચોખાના ઢગલા પર કળશ સ્થાપિત કરો. કળશમાં પાણી, સિક્કા, ચોખા અને એક પાન મૂકો. લક્ષ્મીજીને ફૂલ, ચોખા, હળદર, સુગંધ અને મીઠાઈ અર્પણ કરો અને મંત્ર બોલો, ઓમ હ્રીં શ્રી ક્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્ર બોલતી વખતે મનમાં ભાવ રાખો કે લક્ષ્મીજી મારા ઘરમાં નિવાસ કરે અને કદી ગરીબી કે દુઃખ ન આવે. પૂજા પૂરી થયા પછી આખા ઘરમાં દિયા પ્રગટાવો. દરેક ખૂણો પ્રકાશિત કરો, કારણ કે પ્રકાશ જ સમૃદ્ધિનું પ્રતીક છે. અંધકાર એટલે ગરીબી અને દુઃખ, અને આ દિયા એ અંધકારને દૂર કરે છે. ધનતેરસની રાત્રે નવા વાસણ, સોના ચાંદીના દાગીના અથવા ધાતુની વસ્તુ લેવી શુભ માનવામાં આવે છે. પરંતુ ખરીદતી વખતે મનમાં કહો, આ વસ્તુ મારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે. અંતમાં આખો પરિવાર સાથે લક્ષ્મીજીની આરતી કરો. પૂજાના સમયે ઘરમાં શાંતિ અને સકારાત્મક ભાવ રાખો, કારણ કે આ સાંજની ઉર્જા આખા વર્ષ માટે શુભફળ આપે છે. જો આ પૂજા શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે તો લક્ષ્મીજી કદી પણ તમારું ઘર ખાલી ન રાખે. ધન, આરોગ્ય, આનંદ અને સંતોષ, આ ચારેય આશીર્વાદ તમારા ઘરમાં સ્થાયી થાય છે. તો મિત્રો, હવે તમે જાણ્યું કે ધનતેરસની પૂજા માત્ર રીત નથી, એ એક ભાવ છે, એક જોડાણ છે લક્ષ્મીજી અને ધન્વંતરી દેવની શક્તિ સાથે. તો કહો, આ ધનતેરસે તમે કઈ ખાસ વસ્તુ લાવવા વિચારી રહ્યા છો? કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, એવી જ ધાર્મિક અને વાસ્તુ જ્ઞાનની રસપ્રદ વાતો માટે. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી જય લક્ષ્મી માતા.